પ્રશ્ન અગાધ હોય, જેને આ બાજુ કોઈ પૂછવા વાળું નથી, એવા પ્રશ્ન ત્યારે પૂછાય છે. ને એના 18 ગ્રંથોમાં જવાબ આપ્યા પરમ ગુરુએ. 18 ગ્રંથો જે હતા ને 4.5 મહિનાની અંદર આ બધાને એને કહી દીધા. વિચાર કરવા જેવી બાબત છે. નિર્માણ તો કરી નાખ્યા પરમ ગુરુએ, ગ્રંથો તો રચ્યા, પણ કહેવા માટે કોઈ આધાર તો જોઈએ ને. કૃષ્ણને ગીતા કેવી હોય તો ગીતા કહેવા માટે અર્જુનનો આધાર તો જોઈએ ને. કોણ સમજે? એટલે 2 આધાર એને લીધા પરમ ગુરુએ. હે નરવેદ તું સાંભળી કે એક નરવેદના આધાર લીધો, અને બીજા પ્રેમદાસને આ બધા આવા જાય એને કહે છે આવું બધું. થોડી વાતો અચરતને પણ કરી, અચરતને સંબોધીને પણ વાતો કરી. જેને સંબોધીને કહેવામાં આવે એ હું એમ કહું, ઠાકરસિંહભાઈ તમે આ વાત સાંભળો, એમ એ મિતામાં તમે આ વાત સાંભળો, એમ હું હેમંતભાઈ આ વાત સાંભળો, એમ કહું તો સંબોધન કરીને વાત જ્યારે કરું ત્યારે ખબર પડે છે કે આના પક્ષમાં બોલે છે. તો એ જે પક્ષ છે એ અહીંયા જે પક્ષ છે એ બ્રહ્મ જ્ઞાનનો છે. નરવેદ સાગરને કહે છે કે મારે તારે સપનાંતરે અંતર નથી કે